ગાઈસ આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજીને જય માં મેરડી. તો સવારમાં અમારા દેવાનજી બેન હુપડી લઈને જાય છે, તો જ્યાં કચરો નાખવા બેન, બરોબર. તો હવે આપણે કામ ઉપર જવાનો ટાઈમ થઈ જશે, તો હવે આપણે નીકળી, કારણ કે મોડું થઈ જશે. આપણે નાસ્તો કરીને ફ્રેશ થઈને થઈ જશે. ઓકે બરોબર. તો હવે આપણે જઈએ છીએ ને, તડકો પડે છે મોટા, લાઇટ કાંઈ ખુલતી નથી, અને અમારે બોલાવે છે. શું કહેશો? એ કે વિડીયો ઉતારવાનું બંધ કરો ને, અહીંયા આવ્યો હતું, અહીંયા આવી તો હાલો મિત્રો, હું તમને પાછો મળું આગળ કામ ઉપર જઈને, બરોબર. તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. તો ફોટી લઈને પછી મને મારવા આવી આગળ એક આકડે મૂકીને. હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ બહાર ને હવે આપણે જઈએ છીએ કામ ઉપર, નીકળી ગયા છે, બરોબર. તો હલો, અમારા ભાઈ આવી ગયા છે, તો હવે અમે જઈએ છીએ. સારું હાલો, મળું પાછો તમને કામ ઉપર જઈને. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દુકાને, ને હવે કામ ચાલુ થઈ ગયું છે. આપણે થોડું થઈ ગયું તો મોડું આજે. તો આ ભાઈ દરવાજા પકડીને ઊભા છે, ઓલા ભાઈ અડીનો પાઇપ મારે છે, એટલે કે પાઇપ આવે ગોળ પાઇપ, અને એક ભાઈ પાછળ ઊભા છે પકડી, તો એ બધા વેલ્ડિંગ મારે છે. તો આપણે થોડી વાર પોરો ખીચી આપણે દરવાજાનું દરવાજાનું કામ આવે છે, એટલે બહાર મેદાનમાં આવવું પડે, કારણ કે અમારે એક ભાઈ છે ને એને જગ્યા રોકી લઈ એટલે પછી પૂરું થઈ જાય. એટલે અમારે કાકા જઈ આવું જોઈએ, ઓલા આમ ઓલા ભાઈ એમ કહે છે કે એમાં ધ્યાન નથી રાખવું, ડેલા પકડવામાં ધ્યાન રાખો, ધ્યાન રાખે ને ઉતર છે ને વ્લોગ, તો મારી સામું જોવે છે, બરાબર. તો તમે બધા કન્ટિન્યુ રહેજો. તો હવે થઈ ગયું બધે જ કરાવવા, કારણ કે બેહવાનું છે, બીજું કંઈ કરવાનું છે, બરાબર. તો હાલો, દાદરો બનાવે છે, દાદરો બને કેમ બનાવે છે જોઈએ, બરાબર. તો આગળ એમાં ચીપકી આવી ગઈ છે, તો દુખે છે, એટલે એવું થોડું મિત્રો એક કામ છે આપણે, ત્યાં કામમાં આપણે જતા બરોબર. તો શું છે કે ઘંટી આવે ને ચડાવવાની છે, ઘંટી કહેવાય શું કહેવાય મને નથી ખબર. આપણે ત્યાં જઈએ તો મને કન્ટિન્યુ રહી જાય, બરોબર, કારણ કે જમવાનો ટાઈમ થયો છે, તો ચડાવીને આપણે જમવા જવાનું છે, બરોબર. ચાલો હવે ત્યાં જઈએ. તો આ બધે તો સાવણો સડાઈ દીધો. સાવણો શું કહેવાય કોને ખબર, આ બધું ડુંગળીના કારખાનામાં બધું આ જાય, બરોબર. તો આ મશીન છે, તો મશીન ગાઈસ આપણે આવી જાય છીએ અત્યારે દુકાને, કામ ધંધા બધા ચાલુ કરી દો. હાલો કાંઈ કામ પાઇપ પસાડવા મીડા છે અત્યારે. હેલો હેલો, તો હેલો બધા કરીએ ને, આપણે બનાવવાનું છે ડ્રમ. તો હાલો પાઇપ કાપી લઈએ આપણે, બરોબર. હાલો કરી દઈએ. આપણો કામની રાઉન્ડ શરૂ થઈ ગઈ છે સવારથી અત્યારે, બાકી આપણે ભાઈને કામ કરાવતા હતા, આ ભાઈને, બરોબર. તો આપણા નકશો દોરેલો છે, આ નકશો આપણે દોરવાનો છે અહીંયા પાઇપનો, બરોબર. તો હાલો અત્યારે આપણે અહીંયા ફક્ત અત્યારે આપણે કામ કરીશું ડોમનું. આપણું ડોમ બનાવવાનું કામ ચાલુ છે, લાંબુ ડોમ બને છે, બરોબર. બનાવવા પડીએ આપણે આવેલા છીએ અત્યારે જૂની દુકાને, થોડું જગ્યા નહોતી ને તડકો આવતો એટલા માટે. તો આ દાદરો છે, આ સ્ટેન્ડ કેમ બનાવવાનું છે, અને આ આપણી ટોપી છે, આપણો ટીડીઓ છે પણ બંધ છે, બરાબર. અત્યારે આવી જાય છે ને, આપણે ડોમનું કામ ચાલુ કરી દીધું છે, અને અમારે ઓલા ચેતનભાઈ છે એ પાઇપ વાળેલા છે ને સીધા કરે છે, ઘૂંટી કાઢે છે, એ ઘૂંટી કાઢી દે એટલે આપણે જોડી દઈએ, બરાબર. ત્યાં હું ફ્રેમમાં લીટા મારી દઉં, બલ્બ પેનથી લખી નાખો, બરાબર. તો પછી તો આવી જ આપણે ફ્રેમ જોડીને પાઇપ મારી દીધા આપણે ગોળ રાઉન્ડવાળા. તો રાઉન્ડવાળા પાઇપ મારીને આમાં શું કે પાણી વ્યવસ્થિત નીચું ઉતરી જાય, ગેસ ઉપરથી પાણી આવતું હોય, બરાબર. તો આને ડ્રમ કહેવાની ઉપર જે સીટ લાગશે, ફાઈબર સીટ, બરાબર. તો આ આપણે કામ ચાલુ દીધું ચાલુ. તો આમાં વેલ્ડિંગ મારવાનું આપણે કામ ચાલુ કરી દીધું, તીખારા કરવા માંડ્યા છે ઘા ફૂલ સ્પીડમાં, કેમ કે ઉતારતો ને તમે કીધું સ્પીડમાં મૂકી દો થોડું ઘણું, બરાબર. તો તમે બધા કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો આવી રીતના હું ડ્રમને એવું બધું વસ્તુ બનાવું, તમને જે કાંઈ વસ્તુ બનાવી તમને બધાને કન્ટિન્યુ કહેતો જાય, બરાબર. ફાઇનલી આપણે ડોમ બની જશે ને હવે આપણે જઈએ છીએ જમવા, કેમ કે હવે ભૂખ લાગી છે. તો જમી આવે પહેલાં પેટ પૂજા કરાય પછી કામ કરાય, બરાબર. તો આપણો નિયમ એ છે કે પહેલાં જમી લેવાય, કેમ કે જમવાનું પાછળ મુકાય નહીં. તો હાલો તમે બધા પણ જમી લો, હું પણ જમી લઉં, હું જાઉં છું જમવા. જમીને તમને પાછો મળું કરવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે દરવાજાની ફ્રેમના બોર્ડર લાગી ગઈ છે આમાં, અને હવે આમાં ફૂલ વેલ્ડિંગ મારવાનું છે, તીખારા કરવાના છે. તીખારા કરીને પછી એની માથે પતરું મારવાનું છે, કટિંગ કરીને પતરું મારવાનું છે, 30x12 પતરું મારવાનું છે, બરાબર. તો એ આપણે પૂરું કરી નાખીએ. પછી એવા 4 દરવાજા આપણે બનાવવાના છે, 4 દરવાજા આપણે બનાવશે, બરાબર. તમે બધા કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. આજે તો 4 દરવાજા આપણે આવી જાય છે, ને જમીને આપણે આવી ગયા છે, તો બધું આપણે આવી ગયું છે. તો હવે આપણે લગી જવાનું છે કામ ઉપર, બરાબર. તો આપણે અડધું કામ તેમાં કમ્પ્લીટ થઈ ગયું છે, તો હવે બધું કામ પૂરું કરી નાખીશું આપણે, બરાબર. જેટલું છે, બરાબર. તો હવે દરવાજાનું કામ ચાલુ કરીને વેલ્ડિંગ મારવાનું ચાલુ કરી દેવી. પછી તો આપણે સોટી પીડા વેલ્ડિંગ મારવાનું શું કહેવાય કે ફૂણખડી કરીએ આપણે ચાલુ, ને બધાને તીખારા કરે. તો આ તીખારા જો ભાઈ આંખને લાગી જાય ને તો લોચા થઈ જાય, પણ આંખ એવી બોલે ને વાત પૂછુમાં રોવરાવી દે.
રાતે નીંદર ન આવે એવી રાતે આંખો બળે છે. તો આમાં વેલ્ડિંગ મારવામાં છે ને ખાસ ધ્યાન રાખવું પડે. આમાં બધું એ રિસ્કવાળું છે, પણ તોય આપણે કરી લઈએ છીએ એડજસ્ટ, બરાબર, કારણ કે મજા આવે મારા કરી વેલ્ડિંગ. તો કાંડી પૂરી થઈ ગઈ તો મેં કીધું કાંડી સડાઈ દેવા દે, પછી હું બધી વાત કરું. તો સડી જાવ પાઇપની માથે, ભલે વળી જાય, પછી સીધો તો કરવો જ પડશે. તો કરી નાખશું સીધો, બરાબર. તો વેલ્ડિંગ મારી લઈએ હવે બધા ફૂલ બાકા જીકીને ફૂલ સ્પીડથી. મેં કીધું મારી લો વેલ્ડિંગ, એટલે ઘાયગા પૂરું થાય. તો પૂરું થાય ને મેં કીધું પતે તો ખરે, તો ઘઉંવાનું લઈએ, પછી ઘરે જમવા જવાનો ટાઈમ થઈ જાય, કેમ કે આપણે જમવા જવાની બહુ ભૂખ લાગે એટલા માટે. તો હમણાં આપણે થોડી વારમાં કામ પતાવીને થોડાક દાંત કાઢીને મેં કીધું હાલો કામ ચાલુ કરી દઈએ. મેં કીધું બીજે દાંત ન કઢાય, પછી આવી જાઉં પાછો વેલ્ડિંગ મારવા. તો મળ્યો તીખારી કરવાની, એક તો કાંડી ફૂટે નહીં આ વેલ્ડિંગની, અને આમ ઘડીક તો આમ મગજ કામ ન કરે, કે છોટી જાય ને કાંડી, એટલે આખું હોલ્ડર હલાવવું પડે. પછી તો રેગ્યુલર ચાલુ થઈ ગયું સરખું હાલવાનું, પછી તો ભયો થઈ ગયો. પછી આપણે મારી દીધું વેલ્ડિંગ. તો વેલ્ડિંગ મારીને હું તમને પાછો મળું, બરાબર. તો આપણે વેલ્ડિંગ મારીને આપણે કરવાનું છે ઘઉંવાનું ચાલુ, એટલે એ તો ચાલુ કરી જ દેવાનું છે ઘઉંવાનું. તો આપણે થોડું ઘણું વેલ્ડિંગ મારીને લાગી જાય, ભલે આંખમાં સાંજે. પછી તો એ બધું મૂચું પડતું ને આવી જાય આપણે મશીન લઈને ઘઉંમાં. તો આપણે ફૂલ સ્પીડમાં મળ્યા ઘઉંમાં. મેં કીધું જ્યાં બાકા જગ્યાએ થાય બોલાવી દઈને, જ્યાં વાગવું હોય તો વાગી જાય. તો મશીન કહેવામાં મશીનમાં વાગી હોતા જાય. તો હું ફૂલ સ્પીડથી મળ્યો ઘઉંમાં. તો બરાબર, તો આ કહી નાખું ને પછી આપણે કમ્પ્લેન કરીને પછી જવાનું છે જમવા આપણે, બરાબર. તો આ એટલું આપણે કમ્પ્લેન કરીને જ છીએ, પતરા મારવાના છીએ આપણે. જમીન આવીને પતરા મારી દેવું, બરાબર. તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો એ બધું તો આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે ને. હવે આપણે મારવાના છે પતરા ડીશમાં, બરાબર. તો આ પતરા આપણે કપી નાખીએ, કટિંગ થઈ જશે. તો કટિંગ કરીને હવે એમાં ફ્રેમમાં આપણે બેહાડી દેવાના છે. અને ટાઈમ થઈ જશે બહુ ઝાઝો, કારણ કે વ્લોગ ઉતારવા મારે થોડુંક મોડું થઈ ગયું હતું. તો હવે ટાઈમમાં થોડુંક એવું છે કે હાન પડવા આવી ગઈ છે, બરાબર. તો આ પતરા આપણે મારી દઈએ, જેટલું થાય એટલું કરી. બાકી બીજી લાઈન એક છે ને આપણે શરૂ કરવાની છે, કઠોળાની લાઈન છે, તો શરૂ કરીએ આપણે. મિત્ર આપણે કામ થઈ જશે કમ્પ્લીટ. આ બને નાખ્યું છે પાર્ટીશન છે, અને આપણે ડોમ બની નાખ્યું છે. તો બધું કમ્પ્લીટ થઈ જશે. અમારે ઓલા ભાઈ આવે છે, ચેક કરે છે શું છે, બરાબર. તો હવે આ પૂરું કરીને જવાનું છે ઘરે, બરાબર. તો થોડી વાર વાત કરી લો, પછી તમને પાછો મળું વ્લોગમાં.